તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયું છે કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ ને હું નીકળી જશું ગામમાં, કારણ કે કરાવવાની હતી થોડીક ઝેરોક્સ અને કપડાનું કરાવવાનું હતું ફિટિંગ. આજે તો ડાયવને દિયાથી ફાટક ખુલ્લું હતું. આવી ગયો ઈશાન ટેલર માં નાની દુનિયામાં મોટું નામ એવું અમારા નિકભાઈ રાઠોડ બેઠા હતા. પછી તો રોનકભાઈ કરી દીધો એનો હંચો ચાલુ અને જોયું તો નાના ભવદીપભાઈ રાવળ આવી ગયા. ભાઈને મળીને કરી દીધા બાય બાય ને હું મિલનભાઈ આવી ગયા એકતા મોબાઈલમાં. મોબાઈલ ની કોઈ પણ એસેસરી હોય આપણે તો આવવાનું એકતા મોબાઈલમાં જ. અંદર આવ્યા જ્યાં તો આપણા ફોલોઅર્સ ના આકલા ચાલુ થઈ ગયા અને પછી અમાર મિલનભાઈ ઓર્ડર ઉપર ઓર્ડર દેવા જ મીડા. અને પછી અમાર વિકાસભાઈ તો મોબાઈલ ના કવર નો કરી દીધો મોટો જબરો ઢગલો. હવે લેવાનો તો એક કવર, આણે કરી દીધો મોટો ઢગલો ને થઈ ગયા કન્ફ્યુઝ. અને પછી તો માણ એક ગોતીને કવર કાઢ્યું. મોટા મિલનભાઈ બાય કરીને નાના મિલનભાઈ ગાડી બેહાડીને હું નીકળી ગયો વિડીયો બનાવવા. હવે આપણા ગામડામાં કઈ મોટી બિલ્ડિંગ ન હોય, ખાડા ઢળિયા જ હોય અને વિડીયો નું શૂટ આપણે કરવાનું તો આજથી જ. હવે 1 મિનિટમાં તમને કેટલું હું દેખાડી દઉં. ટૂંક સમયમાં આપણે કરવાના છે લોંગ વિડીયો ચાલુ ને કરવાની છે મોજા દરિયા. તો ફાઇનલી મિત્રો તમને અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.